કેશોદના નુનાળામાં 3 ગામને સીમાડે ચોરાયુ માતાજી પ્રાચીન મંદિરે ચૈત્રી નવરાત્રિની ઉજવણી કરવામાં આવી રહી છે। કેશોદ તાલુકાના નુનાળા ગામે આસ્થાનું અનોખું કેન્દ્ર બની રહેલું ચોરાયુ માતાજીનું પ્રાચીન મંદિર આજે પણ ભક્તિ અને પરંપરાનું જીવંત પ્રતીક બની રહ્યું છે। છેલ્લા 32 વર્ષથી અહીં ચૈત્રી નવરાત્રિની ભવ્ય અને અલૌકિક ઉજવણી કરવામાં આવે છે, જેમાં ગ્રામજનોની એકતા અને શ્રદ્ધાનો અનોખો નજારો જોવા મળે છે। કેશોદ તાલુકાના નુનાળા ગામે આવેલું ચોરાયુ માનું આ પ્રાચીન મંદિર ચારણ આઈ માના મંદિર તરીકે ઓળખાતું ધાર્મિક સ્થળ છે। આ મંદિરનું ઐતિહાસિક મહત્વ પણ વિશેષ છે, કારણ કે આ ગામ આશરે 350 વર્ષ કરતા વધુ સમયથી વસેલું છે અને આજે પણ અહીં લગભગ 2200 લોકો વસવાટ કરે છે। ગામમાં ચોરાયુમાં, લુણાયુમાં અને ઢોરાયુમાં એમ ચારણ આઈની 3 સગી બહેનોના મંદિરો આવેલા છે, જે ગામની આસ્થાનું કેન્દ્ર છે। રામ ચોવીસા કેશોદ તાલુકાના નુનાળા ગામે છેલ્લા 1994 થી એટલે કે 30-32 વર્ષથી ચૈત્ર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં ઐતિહાસિક રીતે ગરબાનું આયોજન કરવામાં આવે છે અને રાત્રે બાળકોને પ્રસાદી આપવામાં આવે છે અને આઠમના દિવસે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવે છે, જેમાં ગામના લોકો પ્રસાદી લઈ અને માતાજીના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરે છે। માતાજીનું મંદિર 3 ગામના સીમાડે નુનાળા, ખમીદાણા અને ટીટોડી આવેલું છે, જેમાં ધાર્મિક લોકો ધાર્મિક પ્રસંગે જોડાય છે। અહીંયા નવરાત્રીનું આયોજન ઐતિહાસિક રીતે કરવામાં આવે છે, જે લુપ્ત થતી જાય છે નવરાત્રી, તેનું અહીંયાથી આપણે એક પ્રેરણા મળે છે કે જો ઐતિહાસિક રીતે કઈ રીતે નવરાત્રી ઉજવવામાં આવે છે અને માતાજીના સાક્ષાત દર્શન કરી અને ભક્તો ધન્યતાનો અનુભવ કરે છે। અને એમાં ગામની અંદર 3 બહેનોનો વસવાટ છે, ચોરાયુમાં, ઢોરાયુમાં અને લુણાયુમાં, જેમાંથી લુણાયુમાંના નામ ઉપરથી ગામનું નામ પડેલું છે। સાલ 1994 થી શરૂ થયેલી ચૈત્રી નવરાત્રિની ઉજવણી આજે 32 વર્ષ પૂર્ણ કરી ચૂકી છે। પડવાથી લઈ આઠમ સુધી દરરોજ સાંજે સાજિંદા વાજિંદા સાથે પ્રાચીન ગરબા અને રાસનું આયોજન કરવામાં આવે છે। ગામના યુવાનો, મહિલાઓ અને વડીલો પરંપરાગત વેશભૂષામાં માતાજીની આરાધનામાં તલ્લીન થઈ જાય છે, જે સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દે છે। ચૈત્રી નવરાત્રી દરમિયાન મંદિર અને ગરબા સ્થળને આકર્ષક લાઇટિંગથી શણગારવામાં આવે છે, જેના કારણે સમગ્ર વિસ્તાર દીપ્તિમાન બની જાય છે। ભક્તો દૂર દૂરથી આવી ચોરાયુ માના દર્શન કરી ધન્યતા અનુભવે છે। આ પવિત્ર પ્રસંગે દરરોજ સાંજે નાના બાળકોને ભોજન પ્રસાદ આપવામાં આવે છે, જે સેવા અને સંસ્કારનું સુંદર ઉદાહરણ છે। નવરાત્રિની આઠમના દિવસે ગામમાં સમૂહ ભોજનનું વિશેષ આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાય છે। અંતિમ દિવસે રાત્રે ભજન કીર્તનનો કાર્યક્રમ યોજાતા ભક્તિમય માહોલ સર્જાય છે। ખાસ વાત એ છે કે મંદિર નુનાળા, ખમીદાણા અને ટીટોડી ગામોના સીમાડે આવેલ હોવાથી ત્રણેય ગામના લોકો આ ધાર્મિક ઉત્સવમાં ઉમંગભેર ભાગ લે છે। મંદિરના આયોજકોના જણાવ્યા મુજબ ચારણ આઈ લુણાયુમાના નામ પરથી જ નુનાળા ગામનું નામ પડ્યું હોવાનું માનવામાં આવે છે। આ પ્રકારની માન્યતાઓ અને પરંપરાઓ ગામની સંસ્કૃતિને આજે પણ જીવંત રાખે છે। ચૈત્રી નવરાત્રિની આ ઉજવણી માત્ર ધાર્મિક કાર્યક્રમ નહીં, પરંતુ ગ્રામજનોની એકતા, શ્રદ્ધા અને સંસ્કૃતિનું અનોખું પ્રતિબિંબ બની રહી છે। મારું નામ બારિયા અહેમલ, ગામ નુનાળા, તાલુકો કેશોદ, જિલ્લો જુનાગઢ। અહીંયા ચૈત્રી નવરાત્રીનું આયોજન અમે નુનાળા ગામે છેલ્લા 32 વર્ષથી કરીએ છીએ, માતાજીના સાનિધ્ય, ચોરાયુ માના સાનિધ્યમાં। અને અહીંયા માતાજીનો ભાવ પ્રગટ કરવા માટે અલગ અલગ ગામમાંથી લોકો બધા આવે છે અને માતાજીની આરાધના કરે છે। અહીં ચોરાયુ માતાજીના સાનિધ્યમાં નુનાળા ગામ, ખમીદાણા ગામ અને ટીટોડી ગામ, ત્રણેય ગામના સીમાડે માતાજી બિરાજમાન છે અને બધા વાડી વિસ્તારમાં હોવા છતાં બધા ગામના લોકો અહીંયા ભાવ પ્રગટ કરવા માટે આવે છે અને પ્રાચીન ગરબીનું અમે આયોજન કરીએ છીએ। અમારી ગરબીમાં બધા લોકો હળી મળી અને આખું ગામ જોડાય છે માં ચોરાયુમાના સાનિધ્યમાં। અહીં અમારા ગામમાં 3 માતાજીનો વસવાટ છે, માં ચોરાયુમાં, માં ઢોરાયુમાં, માં લુણાયુમાં। એમાં ચોરાયુ માતાજીના ગરબી મંડળ આયોજન ચૈત્ર મહિને કરીએ છીએ અને ચૈત્ર મહિનાની આઠમ એટલે કે 8મા દિવસે અમે હોમ હવન અને બપોરે પ્રસાદ 3-4 ગામના લોકો અહીંયા લે છે
અને સાંજે ભવ્ય કીર્તન મંડળીનું અમે આયોજન કરીએ છીએ. તો તમામ લોકોએ અમારી આ પ્રાચીન ગરબીમાં વધારવા એવું અમારું ગામ વતી સર્વે જનો વતી હું આપને હાર્દિક આમંત્રણ આપું છું.